જય માતાજી મિત્રો, મારું નામ ડેરવાળી હિમાંશી છે। આજે આપણે વાડીમાં આવી ગયા છીએ। મમ્મીની અડદ કહે છે, જો આપણે અડદ બહુ પાકી જશે, આપણે સોળવે બહુ વીણી થાકી જાય એટલે હવે આપણે ખેહીને ઉતારવાના છે। અડદ આપણે સાંજે અડદ ખેહીને આજે આપણે વાડીએ લઈ જઈશું। આપણે અડદ ગાંહડી આખી ખેંચવાની છે અને પછી સાંજે ઉતારીને આપણે ફેંકી જશે એટલે આમ બેઠા બેઠા તોડાય। સાંજે નવરાત હોવી એટલે પછી આપણે સાંજે બેઠા બેઠા તોડાય આમ રાય આખા 16 શીંગોના ભર્યા છે। જો બહુ જ પાકી જશે અડદ એટલે આપણે ખેહીને સાંજે અડદ વીણવાના। આજે અડદ ખેહીને આપણે પાછા પાડી દેવા છે। એટલા બધા આપણે ખેઈ લેવા છે એટલે સાંજે આપણે બેઠા બેઠા તોડા જ રાખવાના। વરસાદ આવે એવું છે એટલે આપણે અડદ ખેઈ લેવી, નકર બધા અડદ આપણે પાકી ગયેલા બગડી જાય। તો રીધું પણ ખેવા મળી છે, એક છોડવો ખેવા કા પડી ગઈ રીધું જો રીધુંને ખેંચતા તો બહુ ન આવડે તો એ ખેંચ્યું છે આપણે। વાડીનું કામ તો મને બહુ નથી આવડતું, મમ્મી યારે આપણે ઘડીક કરવી। આપણે તો કેટલાય બધા અડદ છે ક્યારે ખેંચી લેવી શી ખબર। આપણે દિવસે તો નિશાળે વહી જઈએ એટલે કઈ આપણને સવારે તો ટાઈમ ન મળે આપણને। અત્યારે તો આપણે વાડીમાં જો કે આવવાનું હોય ત્યારે તે આપણે બધા વાડીએથી જાય ને આપણે આવી પડામાં શાળેથી 5 વાગ્યા રજા પડી જાય એટલે આપણે 5 વાગે આવીને મમ્મીને મદદ કરાવી પડામાં। આજે મમ્મીને અડદ ખેંચતા હતા એટલે મને એમ થયું કે આપણે અડદ ખેંચવા જાવી। પાથરા લઈને ગાંહડી કરવા જાવી છે એટલે હવે આપણે ગાંહડી થઈ જાય એટલે પછી આપણે ઘરે વહી જવાનું, પછી બેઠા બેઠા આપણે તોડવાનું। જો દી આથમમાં વહી ગયો છે એટલે આપણે ઘરે વહી જવાનું છે। જો સુરેશ દાદા અસલ ગોળ ગોળ છે, અત્યારે તો મસ્તીમાં દેખાય છે। આપણે વાડીમાં અત્યારે જ કામ કરવાની મજા આવે, એ સુરેશ દાદા આથમતા હોય ને આપણે વાડીમાં કામ કરતા હોય એટલે બહુ મજા આવી જાય। મમ્મીની તો થાકી ગયા હોય, આખો દી કામ કરતા હોય એટલે આપણે તો ન થાક્યા હોવી અને મમ્મીને અત્યારે વાડીએ વહી જશે। હવે અમે 3 બેન તો અત્યારે ખેંચી છે। હવે આપણે ગાંહડી નાખીને મમ્મીને હાથ કરશું, ગાંહડી લઈ જાય। જો આપણે મોટી જબરી ગાંહડી થઈ ગઈ છે એટલે હવે આપણે મમ્મીને અને પપ્પાને બેયને હાથ કરવો પડશે, કેમ કે ગાંહડી તો મોટી જબરી છે એટલે આપણેથી કાંઈ ઉપડશે નહીં। એટલે મમ્મી માથે લઈને જશે અને પપ્પા ચડાવશે અને આપણે પણ મદદ કરી દેવું એમાં। એ ગાંહડી લઈ જા, પપ્પાને પણ કહેજે આવે। તો મમ્મી આમ પાથરો પડ્યો તો એ લઈને હાલી આવે છે અને પપ્પા પણ હાલ્યા આવે છે। જો મમ્મીને અક્ષુ થઈને ગાંહડી બાંધે છે। મમ્મી એકલા ગાંહડી ચડી જશે? મમ્મી આ છોડવો બહાર રહી ગયો। જો રીધુ ગાંહડી માથે ચડીને બેઠી છે। અક્ષુ એ તો ગાંહડી બાંધતા બાંધતા કપાસની ડાખી પણ ભાંગી નાખી। પપ્પા ખીજાશે હવે અક્ષિતા તને। તારું બાનું દઈ દઈશ। મારું બાનું કેમ દે? મેં થોડી બાંધી છે, ભાંગી છે ડાળખી તો તે ભાંગી છે તો તારું બાનું હું દઈ દઉં ને। અડદ તો કહેવાના જ છે પણ ડાળખી થોડી ભાંગવાની છે। હવે ફરીને પડામાં આવે ત્યારે ધ્યાન રાખજે હો। જો પપ્પા પણ ગાંહડી ચડાવવા હાલ્યા આવે છે મમ્મીને। જો પપ્પાએ મમ્મીને ગાંહડી ચડાવી દીધી। મમ્મીને ભાર તો ઘણો લાગતો હશે। હાલો હવે આપણે વાડીએ વહી જઈશું। આપણે ખેહી તો લીધા પણ હવે આપણે તોડવા પણ પડશે સાંજે। જો અક્ષુન રીધું આગળ દોડી જાય છે અને આપણે એની પાછળ હાલ્યા જઈએ છીએ।
મમ્મી આગળ વહી ગઈ એટલે અક્ષુન રીધું પણ વહી ગયું. જો અક્ષુન રીધું ઊભ્યું રહી ગયું, ઠેકી ગયું છે એટલે દોડી દોડીને. તમને દોડવાનું કોને કીધું તું? થાકી ગયું ને? બાપા રે, આટલા બધા આપણે અડદ ક્યારે તોડી દઈશું? 2 ગાંડી અડદ છે. મમ્મીએ તો ઢગલો કરી દીધો, એ લેશન નથી. હવે આપણે વાળું પાણી કરીને અડદ તોડવા બધા બેસી જશે અને બધા તોડવા માંડ્યા છે. બા તોડે છે, ભૂમિ તોડે છે, અક્ષિતા તોડે છે, મમ્મી તોડે છે અને રિદ્ધિ પણ તોડે છે. હવે આપણે પણ અડદ તોડવા બેસી જવી. ચાલો હવે આપણે અડદ તોડવા. હવે બધા અડદ તોડવા બેસી જશે એટલે આપણે પણ અડદ તોડવા બેસવું પડશે. હવે આપણે અડદ તોડવા માંડીએ. જો મિત્રો આપણે એક કથોડ અડદ તોડ નાખ્યા છે. જો તોડવા ગયા છે. કેવું કામ મિત્રો, તમે પણ અડદ વાયા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો.